સર્વે પધારેલા ખેડૂતો એકવાર દ્વારકાધીશની જય બોલજો, કેમ કે આ વખતે તો આપણો દ્વારકાધીશ જ રૂઠ્યો છે. જો વરસાદ આપણા એક દ્વારકા જિલ્લો અને પોરબંદર અને લગભગ અડધો જામનગર જિલ્લો. બોલીએ દ્વારકાધીશ કી જય. દ્વારકાધીશની રજૂઆત છે અને સરકારને ખાસ રજૂઆત. મિત્રો, આપણે જ્યારે સૌની યોજના નું પાઇપલાઇન નું જ્યારે કામ ચાલુ હતું ત્યારે એનું એટલે છેલ્લો પોઈન્ટ પાણીનો જે એ મારા વિંજલપર ગામમાં છે અને હું પણ વિંજલપર ગામથી આવું છું. એક સામાન્ય ખેડૂત છું, પણ સરકાર એવી વાતો કરતી હતી કે આ સૌની યોજના છે ને એ જ્યારે કોઈ પણ જિલ્લામાં કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે પાણીની તંગી હશે ને ત્યારે ઉપયોગ લેવામાં આવશે એવું સરકારે કીધું હતું. જોકે મને તો હજી યાદ છે, પણ દરેક ખેડૂતોને કદાચ યાદ નહીં હોય, પણ સરકારે એવો નારો દીધો હતો કે જ્યાં પણ દુષ્કાળગ્રસ્ત અથવા પાણીની જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં સૌની યોજનાનું એટલે નર્મદાનું પાણી છોડવામાં આવશે.